ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર વોર ઝોનને લઈ મળી રહ્યા છે। મહાયુદ્ધ બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર। જી હા, યુએસ ઇઝરાયલ ઈરાન યુદ્ધને લઈ મોટા સમાચાર। હવે દુબઈ પણ વોર ઝોનમાં આવી ચૂક્યું છે। ઈરાને દુબઈના કેટલાક વિસ્તારમાં એટેક કર્યો। દુબઈના પામ જુમેરા વિસ્તારમાં એટેક કરવામાં આવ્યો છે। તેના તમે વિઝ્યુઅલ જુઓ। ઈરાનને દુબઈના ઘણા બધા વિસ્તારો જ્યાં એટેક કર્યો છે અને હવે દુબઈનો પોશ વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં પણ ઈરાનની મિસાઇલ પહોંચી ગઈ છે। ઈરાન એક મેસેજ આપવા માંગે છે કે અમે આને રિજનલ વોર બનાવવા માંગીએ છીએ। એટલા માટે જ આજે આપણે જોયું હતું કે કતર હોય કે પછી જોર્ડન હોય કે પછી બહેરીન કે સાઉદી અરેબિયા, એ તમામ જગ્યાએ ઈરાને મિસાઇલ ફેંકી હતી અને હવે દુબઈના આ વિસ્તારની તસવીરો સામે આવી જ્યાં દુબઈના પોશ વિસ્તાર કહેવાતા એરિયામાં પણ ઈરાને મિસાઇલ છોડી છે અને તમે જુઓ કે ત્યાં હવે સામાન્ય નાગરિકો પણ તેનો શિકાર બની રહ્યા છે। બીજા સૌથી મહત્વના સમાચાર એ છે કે ઈરાનના એટેક બાદ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અત્યારે બંધ થઈ ગયું છે અને તમે આ પોશ વિસ્તારની તસવીરો જુઓ। પામ જુમેરા જે એરિયા કહેવામાં આવે છે ત્યાં અગનજ્વાળા જોવા મળી રહી છે અને આ પોશ એરિયા કે જ્યાં એક બાદ એક ઈરાનની મિસાઇલો ત્યાં પડતા હવે હડકંપ મચ્યો છે દુબઈમાં। એટલા માટે જ અહીંયા મિસાઇલ એટેક થતા ઇન્ટરનેશનલ જેનું એરપોર્ટ છે દુબઈનું એ બંધ કરવામાં આવ્યું છે અને એટલે જ જ્યારે જો દુબઈનું એરપોર્ટ બંધ થઈ જાય તો ભારે અહીંયા અફડાતફડી મચી શકે છે। એની જે અસર છે બીજા દેશોમાં પણ પડશે। ટોટલ જે એર ટ્રાફિક છે એને જોરદાર અસર પહોંચવાની છે। હવે જે ઈરાન કહી રહ્યું છે કે અમે આને રિજનલ વોર બનાવવા માંગીએ છીએ, દુબઈ પણ આખું વોર ઝોનમાં અત્યારે આવી ગયું છે। દુબઈની આ તસવીરો તમે જુઓ કે જ્યાં ઈરાનની મિસાઇલ પહોંચી છે અને દાવો એ પણ થઈ રહ્યો છે કે આ તો હજી શરૂઆત છે, હજુ પણ ઘણા બધા એવા એરિયા છે દુબઈના કે જ્યાં ઈરાન મિસાઇલ પહોંચાડી શકે છે। જો કે હવે જોવાનું રહેશે કે ઇઝરાયલ આને પર, અમેરિકા આના પર શું રિએક્શન આપે છે, દુબઈનું શું રિએક્શન રહેશે, સાઉદી અરબનું, કતરનું આમાં શું રિએક્શન રહેશે એના પર નજર રહેશે। પરંતુ હવે એક વાત નક્કી છે કે એક બાદ એક જે મુસ્લિમ રાષ્ટ્રો છે ત્યાં એટેક અત્યારે થમવાનું નામ નથી લઈ રહ્યા। જેવું સવારે ઇઝરાયેલે ઓપરેશન લોન્ચ કર્યું ત્યારબાદ ઈરાને પલટવારમાં શું દાવો કર્યો, ઈરાને એની આસપાસ જેટલા પણ મુસ્લિમ રાષ્ટ્રો છે ત્યાં અમેરિકાના જેટલા પણ એરબેઝ આવેલા છે ત્યાં એટેક કરવાની શરૂઆત કરી। પરંતુ હવે સિટી એરિયામાં પણ ઈરાન અત્યારે મિસાઇલ મોકલી રહ્યું છે। દુબઈના પામ જુમેરા વિસ્તારના આ તમામ વિઝ્યુઅલ કે આખું દુબઈ કે જે હવે વોર ઝોનમાં આવી ચૂક્યું છે।